ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં હવે 17 કિલોમીટરનું અંતર ઘટશે। માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત રંગ લાવી છે। રૂપિયા 302.40 કરોડના ખર્ચે 2 નવા પુલને મંજૂરી આપવામાં આવી છે। માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા સેવા સમિતિ આયોજક અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં પરિક્રમાના રૂટ પર રૂપિયા 302.40 કરોડના ખર્ચે 2 પુલ મંજૂર કરાયા। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક પણ છે। તેઓ વર્ષ 2023 અને 25માં નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથેની અવરજવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોના નિર્માણ માટે 302.40 કરોડના કામોની મંજૂરી આપી છે। રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે 123.13 કરોડ અને સહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડ મંજૂર કરાયા છે। જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમા આયોજક પ્રકાશ મોદીએ નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। નર્મદે હાર માં નર્મદાની પરિક્રમા કરવી એક દરેક જીવના માટે, દરેક હિન્દુ માટે એક ખૂબ જ આનંદ, ગૌરવની તેમજ એક આધ્યાત્મિક લાગણીનો આ એક વિષય છે। દર વર્ષે ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે ચૈત્ર મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો લગભગ 15 લાખથી ઉપરની સંખ્યામાં અને શનિ રવિની રજામાં લગભગ 25 લાખ જેટલી સંખ્યાનો આંકડો થવા જાય છે। અને અમારી રજૂઆત 2021થી માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને હતી કે સહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા જે નર્મદાનો પરિક્રમાનો રૂટ છે એમાં બોટમાં બેસી અને લોકોએ આ નદી પાર કરવી પડે છે। એના સ્થાને જો બ્રિજ બનાવવામાં આવે તો ખૂબ જ સરળતા રહે અને કોઈ દુર્ઘટના ના ઘટવા પામે। અને અમારી આ માંગણીને ધ્યાનમાં રાખી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલે 302.40 કરોડના ખર્ચે આ સહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરાના બ્રિજને જે મંજૂરી આપી છે એ માટે નર્મદા પરિક્રમાવાસીઓમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી વ્યાપેલી છે। અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો માટે પણ ખૂબ જ સુવિધાજનક આ એક પરિક્રમાની સગવડ છે। એટલે પરિક્રમાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે એક આભારની લાગણી વ્યક્ત કરતા હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।